ની જય બલારામ મહારાજ કી જય, ઈશ્વર રામ મહારાજ કી જય ગુરુવર્ય શ્રી પૂરણ રામ મહારાજ કી કી જય પધારેલ હરિગુરુ સંત ભક્તનો સરસ સત્સંગનો દોર ચાલ્યો. મનુષ્યની ગાડી ખાસી આગળ આવી ગઈ છે. અનુભવ એવો રે અંતર જેને ઉમંગ થયો, કૃત્ય ટળ્યો તેનો જેણે જેનો આત્મા લહ્યો. અનુભવ કેવો? 2 વર્ષનું બાળક હોય, માને એટલા બધા ઘરના કામ હોય, વારંવાર એ ચૂલા તરફ જાય, એને એમ લાગે કે કંઈક ખાવાનું છે, કંઈક ફૂલ છે, રમકડું છે, કંઈક પકડવા જાય. માને એટલા ઘરના કામ હોય, વાસણ ધોવાના, કપડા, બધું કામ કરતા કરતા આ બાળકને વારંવાર સાચવે. એમ કરતો કરતો કોક વાર એવું બને કે આ બાળક એ અંગારો હાથમાં લઈ લે. એ અનુભવ એનો 100 વર્ષનું બાળક થાય ને ત્યાં સુધી ફરીવાર એ જાતે અંગારો હાથમાં લીધું. એનો અનુભવ થઈ ગયો કે અનુભવ એવો રે અંતર જેને ઉમંગ થયો, કૃત્ય ટળ્યા તેના જેને જેનો આત્મા લહ્યો. જેને જેના આત્માની ઓળખાણ થઈ છે એ બોલવાનું બંધ થઈ જાય. કોઈ કે મેં આત્માને ઓળખ્યો છે ત્યાં સુધી એને હજી ભક્તિમાં પ્રવેશ કર્યો નથી. પણ જો બોલવાનું વાણી વિરામ પામી જાય, કારણ કે 2 નહીં, બોલનાર નું હોભરનાર 2, ઓળખવાનો કોને હોય? બીજો હોય એને ઓળખવાનો હોય, પણ બોલે બીજો નહીં છે પરમેશ્વર પોતે. અજ્ઞાની આંધળો દૂર દૂર જઈ ગોતે બેસે નહીં. અનુભવ એવો રે અંતર જેને ઉમંગ થયો, કૃત્ય ટળ્યા તેના જેને જેનો આત્મા લહ્યો. આખી દુનિયા કે છે ભગવાન છે, એવું કોને નક્કી છે? લાકડાના ભગવાન ઘર ઘરમાં હોય. બરાબર આગ લાગે ત્યારે વ્યક્તિઓ બધા બહાર ભાગી જાય. ઘર સાથે ભગવાન સાથે બધું બળી ખાક થઈ જાય. લાકડાના ભગવાન એનો અગ્નિનો ભય. પથ્થરના ભગવાન હોય, ઉતારતા ઉતારતો નાક તૂટી જાય ને તો એ મૂર્તિ કોઈ કોમની રહે નહીં. પથ્થરના ભગવાનને ટક્કરનો ભય. માટીના ભગવાન હોય તો પાણીનો ભય. માટીના ભગવાન હોય તો તમે ઉત્તરાખંડમાં 2-3 વર્ષ પહેલા જોયું હશે, કેટલાય ભગવાનો મંદિર સાથે બધું સાફ થઈ ગયા. પણ આ રે ભગવાન બેઠા, અગ્નિ આગ લાગી હોય તો બધા ભાગી જાય. વધારે વરસાદ આવે તો ઉપર ડુંગર ઉપર ચડી જાય, કોઈ ઝાડ ઉપર ચડી જાય, પણ આ ભગવાન સાવચેત થઈ જાય. જો કાઠો ચોર હોય ને, કેવો ચોરને પણ શૂરવીરનું લક્ષણ આપ્યું. ચોર ચોરી કરવા જાય ને પોતાનું મસ્તક કાપીને મૂકી દે, એ રે ચોરી કરી શકે. કાયર ચોરી ના કરી શકે. કાઠો ચોર હોય ને તો મંદિરમાં સોના ચાંદીના ભગવાન હોય ને તો ઉપાડી માણેક ચોક ભેગો થઈ જાય. કાઠો ચોર હોય તો, કાયર હોય એ જઈ શકે. સોના ચાંદીના ભગવાન હોય તો એને ચોરીનો ભય છે. પણ તમને અનુભવ એવો રે અંતર જેને ઉમંગ થયો, કૃત્ય ટળ્યા તેના જેણે જેનો આત્મા લહ્યો. એક નાનું ભજન બોલું, એની અંદર થોડી વાત આવશે, કરીશું. સંતો મહાપુરુષો બધા ઘણા બધા છે, પણ મહારાજ કે તમારે પેલા બોલવાનું. મેં કહ્યું મારે તો ગુરુ મહારાજ બેઠા હોય તે હું લગભગ એક ભજન બોલીને પાર મેળવું છું, પણ મહારાજ કે છોડવાના નહીં. આ દયા નથી તો શું છે?
મને તારો કરી દીધો છે, હું તારા પર ન્યોછાવર, મને ક્યાંથી ક્યાં લાવી દીધો છે. 5 રૂપિયાનું મીઠું કોઈના બાકીમાં આપ અને આજે સંતોની લાઈનમાં આપણને બેસાડી દેવામાં આવ્યા હોય તે આપણા ગુરુ મહારાજની કૃપા છે. અને ગુરુ મહારાજની કૃપા કદી વ્યર્થ જતી નથી. એ અમારો અનુભવ, અમારા મહારાજની સ્થિતિ જોઈએ ને તો સાંજે શું ખાધું હોય તો સવારમાં શું ખાઈશું એની જગ્યાએ આજે ગુરુ મહારાજની કૃપા વરસી છે અને આજે આનંદ 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 છે. નહીં તો ઘણા બધા કમાય તો બધાય છે, પણ જે ભજનની કમાણી કરે છે એમ તો લાખ લાખ વંદન છે. કદાચ પૈસા કમાઈને ગોઠિયા વેચીને કરોડપતિ થઈ જાય એનું કોઈ દાડ ઇતિહાસમાં નામ નથી આવતું, પણ નરસિંહ મહેતા જેવા, સુદામા જેવા જેને 2 ટાઈમ ખાવાનો ઠેકાણો નથી એનો આજે ઇતિહાસમાં નામ છે. એટલે જેને જેને ભોગ આપ્યો છે એને લાખ લાખ વંદન છે. આ દયા નથી તો શું છે, મને તારો કરી દીધો છે, હું તારા પર ન્યોછાવર.